નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું વિડીયોમાં। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે હવામાન વિભાગ તરફથી સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 24 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે, જેમાં ગુજરાતના 3 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય 13 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। નજીકના કલાકોમાં જ આ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા સેવાઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે? તમારા જિલ્લાનું નામ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો। વરસાદ અને વાવાઝોડાની પળે પળની લાઈવ અપડેટ્સ માટે સૌથી પહેલા સમાચાર મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું બીજા વિડીયોમાં।